નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહાશિવરાત્રિની તમામ લોકો હાલ તૈયારીઓ કરી રહ્યા છે। સુસાગર ખાતે પણ તમામ જે તૈયારીઓ છે એ થઈ ગઈ છે। વડોદરાના પોલીસ કમિશનર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી। જે રીતે શિવરાત્રિનું મહત્વ હોય છે, ખાસ કરીને શિવજીની સવારી જો હોય છે આન અને બાન સાથે એ નીકળે છે। જાગનાથ મહાદેવ મંદિર ખાતે સ્પાર્ક ટુડેની જે ટીમ છે એ આવી પહોંચી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો મારી પાછળ થોડીક જ વારમાં અહીંથી જે રથ છે શિવજીનું સવારીનું એ જાગનાથથી આરાધના ટોકીઝની સામે જે બનાવવામાં આવ્યું છે ત્યાં લઈ જવામાં આવશે। ત્યારે આન અને બાન સાથે શિવજીની જે સવારી છે એ નીકળશે। આપ જોઈ રહ્યા છો આપણી સાથે મહારાજ છે, એમની સાથે વાત કરીશું। મહારાજશ્રી, શું કહેશો? જે રીતે શિવરાત્રી મહાશિવરાત્રી કહેવાય અને મહાકુંભ ચાલી રહ્યો છે, લાખોની કરોડો ભક્તો ત્યાં સ્નાન કરી રહ્યા છે અને મહાશિવરાત્રીનો પ્રારંભ હવે થઈ ગયું છે। મહાશિવરાત્રી એ ભારતીય હિન્દુ સનાતન ધર્મ માટે સૌથી મહાપર્વમાં આવે છે। ભગવાન શંકરની અનન્ય કૃપા એ શિવ કૃપા એ સદાય આપણા ઉપર બધા ઉપર બની રહે। શિવ અને પાર્વતીનું મિલન આ દિવસે થયું છે, એટલા માટે આ મહાપર્વ છે। કુંભનું પણ સમાપન થશે અને ઉપરાંત શિવરાત્રી દ્વારા શિવ અને પાર્વતીનું મિલન થાય એટલે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર, આખું જગત શિવ અને પાર્વતીનું જ પુત્ર છે, માટે આપણા માટે આ બહુ મહાપર્વ છે। શિવરાત્રી પર્વ એ ભગવાનનું બેલપત્રથી, દૂધ દ્વારા, લઘુરુદ્રો દ્વારા, અતિરુદ્ર દ્વારા અને મહારુદ્ર દ્વારા આ પર્વનું સમાપન થાય છે। ભગવત કૃપાથી શિવનું પર્વ અને શિવની યાત્રા નીકળી રહી છે। ભગવાન સદાય આ વડોદરા વાસીઓ ઉપર કૃપા કરે છે, માટે જ આપણા ત્યાં શિવજી બધાને ઘરે ઘરે દર્શન કરવા માટે આવી શકે છે। જે લોકો વૃદ્ધો છે, વડીલો છે, અપંગો છે, આંધળા છે, એ બધા ભગવાનના દર્શન કરવા માટે મંદિર પર સામે ચાલીને જઈ શકતા નથી, માટે ભગવાન પોતાનું પર્વ દ્વારા બધી જ જગ્યા ઉપર ફરીને લોકોને દર્શન આપે છે। શિવરાત્રીની આપ સર્વને શુભકામનાઓ। હર હર મહાદેવ। આ શિવજીની સવારી જે નીકળે છે, ખાસ કરીને આપે કીધું કે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે અને દર્શન આપે છે। આ જે શરૂઆત થઈ, કેમ કે આપ તો જોઈ રહ્યા છો, અમે બી જોઈ રહ્યા છે, હજારોની લાખોની સંખ્યામાં લોકો જોડાય છે ભક્તો। ભગવાનનું દર્શન હોય ત્યારે કેવા લોકો ક્યારે પણ લાભ ના લે એવું બને તો જ નહીં, માટે આ પર્વ અમારા માટે બહુ ભાગ્યનો વિષય છે। એટલા માટે બધા જ લોકો, નગરજનો ખૂબ ઉમળકાથી, અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કેટલા બધા લોકો અહીંયા છે અને નગરજનો કાલે વધારેમાં વધારે લોકો શિવરાત્રીના પર્વ પર ભગવાનના દર્શનનો લાભ લેશે। શિવ જે મંદિરો છે ત્યાં સવારથી જ ભોલેનાથનું જે નાચ છે એની શરૂઆત થઈ જશે। શું મેસેજ આપશો અમારા દર્શકોને મહાશિવરાત્રીના પર્વ પર? મહાશિવરાત્રી પર્વ એ એવા ભગવાન ભોળેનાથ ભગવાનનું છે જે સામાન્યમાં સામાન્ય માણસો જળ દ્વારા, દૂધ દ્વારા, ફૂલ દ્વારા, ધતુરાના ફૂલ દ્વારા જેમ ફાવે તેમ, અને જે લોકો કંઈ જ ના કરી શકે તે ફક્ત ઓમ નમઃ શિવાયના નામ સ્મરણથી જ બધાનું કલ્યાણ કરનારું આ પર્વ છે અને બધા જ લોકો પોતપોતાની બુદ્ધિ, શક્તિ અને ભક્તિ પ્રમાણે ભગવાન શિવનું પૂજન કરશે, એ જ શુભકામનાઓ। તમામ જે તૈયારીઓ છે હાલ અત્યારે જાગનાથ મંદિર ખાતે આપ જોઈ રહ્યા છો, જે શિવજીની સવારી આન અને બાન સાથે નીકળે છે। આ વર્ષોથી એક પરંપરા છે, જે માંજલપુરના જે ધારાસભ્ય છે યોગેશ પટેલ દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી અને આજ શિવજીની સવારી હાલ અત્યારે થોડીક જ વારમાં અહીંયાથી શરૂ થશે। આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો આ શિવજીની સવારીમાં જોડાય છે, એ વર્ષોથી એમની સાથે જ હોય છે। આપણી સાથે બીજા લોકો બી છે, એમની સાથે શું કહેશો? હવે થોડીક જ વારમાં રથને આપણે આરાધના ટોકીઝ લઈ જઈશું। બસ હવે અહીંથી આ રથની આરતી થશે। મહાશિવરાત્રી નિમિત્તે અહીંથી 12 વર્ષથી રથ નીકળે છે અને અત્યારે હવે અહીંયા આરતી થશે। આરતી થઈને કૈલાસપુરી જશે અને કૈલાસપુરીથી રણમુક્તેશ્વર જે વર્ષોથી જાય છે અને ત્યાં, અને આવતીકાલે ત્યાંથી 3:30 વાગે સવારી નીકળી અને પૂરી વડોદરા સિટીની અંદર ફરી પાછી કૈલાસપુરી યાત્રા પૂરી થશે। કેટલા વાગે ત્યાં કૈલાસપુરી પહોંચ્યા? કૈલાસપુરી લગભગ અહીંથી 11 વાગે પહોંચી જશે, 10:30 11 વાગે। ત્યાંથી પછી રણમુક્તેશ્વર 12 વાગ્યા સુધી પહોંચી જશે। 12 વાગ્યા સુધી અને વર્ષોથી આ અમારા ભુરાભાઈ છે, જે વર્ષોથી સારથી છે અને જે રથને લઈ જાય છે। શું કહેશો? આજે મહાશિવરાત્રી કાલે આપણે બધા જ મનાવવા છે અને શિવજીની સવારીનું આગમન થશે। અહીંથી અમે અત્યારે હમણાં 8:30-9 વાગે નીકળીશું। અહીંથી જઈશું માજલપુર થઈ, કોઠી થઈને
આપણે એસએસજી હોસ્પિટલ કૈલાસપુરી ત્યાંથી અમે અત્યારે મેન્યુઅલ ચલાવીશું ને ત્યાંથી અમે રસ્તા વાતે પબ્લિક ખેંચીને લઈ જશે ત્યાં દોરો બાંધીને દોરો બાંધી એટલે દોયડું બાંધીને. કેટલા વર્ષોથી આપ આમની સાથે? હું 13 વર્ષથી જ્યારથી જ શિવજીની સવારી ચાલુ થઈ ત્યારથી હું ચલાવું છું. મેં તો અત્યાર સુધી તમને ભૂરાભાઈ જ નામ ઓળખ્યું. આપણું ઓરિજિનલ નામ શું? મારું નામ ગૌરાંગ પટેલ. ગૌરાંગભાઈ છે જે વર્ષોથી યોગેશ કાકા સાથે જોડાયેલા છે અને જે રીતે આ શિવજીની સવારીની જે સવારી કરવામાં આવે છે આ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે હવે થોડીક જ વારમાં આ શરૂઆત જે છે એ અહીંયાથી કરવામાં આવશે. શિવજીની સવારી એક અલગ જ મહત્વ હોય છે અને એક અલગ જ રૂપ હોય છે. હજારોની લાખોની સંખ્યામાં લોકો અહીંયા આગળ જોડાવે છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકો ફોટો પણ પડાવી રહ્યા છે. ક્યાંથી આવ્યા તમે? હું અહીં વડસરમાં જ રહું છું. અચ્છા, શું કેવું વ્રત જેવું આવ્યા હતા? હા, કેવું લાગે? સરસ. બહુ મને બહુ આનંદ થાય છે ભગવાન જોડે. ઘણો હું શિવ ભક્તિ છું એટલે મારી ઘણો મને બહુ જ મન લાગે છે ભગવાન. શિવરાત્રીની તૈયારીઓ કેવી ગઈ? હા, બધી ઉપવાસ બી કરીએ છીએ અમે. હા, અચ્છા, ઉપવાસ પણ રાખવામાં આવશે અને જે રીતે મેં કીધું કે વર્ષોથી શિવજીની સવારી સાથે જે લોકો જોડાયેલા છે, જે પાયાના મહેનત કરવામાં આવે છે. શું કહેશો? હવે થોડીક જ વારમાં રથ આપણે ત્યાં લઈ જઈશું કૈલાસપુરી. આપણે અડધો પોણો કલાકમાં નીકળીશું અહીંથી લઈને. વડોદરા શહેરમાં નગરચર્યાએ નીકળજો શિવજી કાલે. વડોદરા શહેરનું સૌભાગ્ય છે કે શિવજી જાતે આપણને આશીર્વાદ આપવા આવી રહ્યા છે. એ બહુ મોટી વાત છે. કૈલાસપુરીથી રણમુક્તેશ્વર કેટલા વાગે ત્યાં અને રસ્તાથી ખેંચીને બધા ભક્તો લઈ જશે? ના, અહીંથી અમે અત્યારે મેન્યુઅલ ચલાવીને લઈ જઈશું અને કૈલાસપુરીથી એને દોરડાથી ખેંચીને રથને રણમુક્તેશ્વર ત્યાં મૂકીશું અમે. અહીંથી કૈલાસપુરી જે છે એ ત્યાં આરાધના ટોકીઝ પાસે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યાંથી પછી જે તમામ જે ભક્તો છે એમના દ્વારા રસ્તાથી શિવજીની જે સવારી છે એ અત્યારે ત્યાંથી ખેંચવામાં આવશે. હજારોની સંખ્યામાં આ શિવજીની સવારીમાં લોકો જોડાય છે. આ જ ખાસિયત છે વડોદરા સંસ્કારી નગરી જે છે. આપ જોઈ રહ્યા છો કે હાલ જે શિવજીની સવારી છે એને મેન્યુઅલી અહીંથી કૈલાસપુરી સુધી લઈ જવામાં આવશે અને આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો અહીંયાથી આવ્યા છે. ક્યાંથી આવ્યા છો આપ? અમે અટલાદરા. શું કેવું લાગી રહ્યું છે? ઘણું સારું છે. દર વર્ષે નીકળે છે સવાર છે એટલે ઘણું સારું છે. કેવી શિવરાત્રીની તૈયારી કેવી? ખૂબ સરસ તૈયારી. આખી રાત તૈયારી ચાલુ રહેશે. અમે તૈયારી માટે જ આવ્યા છીએ. આપ શું કહેશો બેન? અમને બહુ જ સરસ લાગ્યું જોઈને. ખૂબ આનંદ થાય છે. અહીંયાથી આમ જવાનું પણ મન નહીં થતું. એવું થાય કે અહીંયા જ બેસી રહીએ એમ. અને ભગવાન જાતે હવે દર્શન આપવા દર્શન આપવા નીકળશે. આ શું કહેશો બેન? સારી છે તૈયારી. તૈયારીઓ જો હવે થઈ ગઈ છે અને થોડીક જ વારમાં આરતી કરવામાં આવશે. આજ જે હોર્ન બજાવવામાં આવે છે આ શિવજીની સવારીનો હોર્ન છે. बुलाओ. આપણી સાથે એક शिव भक्त છે એમની સાથે વાત કરીશું. क्या कहना चाहेंगे? ये जो एक अद्भुत नजारा, भगवान खुद आप कल दर्शन देने को निकलेंगे. जी बहुत बड़ी बात है सबके लिए. जो भी मतलब सिर्फ शिव भक्त नहीं, जो भी सनातनी है सबके लिए बहुत 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 अच्छा दिन है कल. कल महाशिवरात्रि का पर्व है. बहुत शुभ पर्व है और सबको दर्शन करने को मिलेगा. बहुत अच्छी बात है और बहुत ये मंदिर ट्रस्ट का बहुत अच्छा ये एक उनका ये बहुत अच्छा कह सकते हैं प्रोग्राम है कि सब एक ये जो सवारी है पूरे वडोदरा के अंदर वो घुमाते हैं और सबको दर्शन करवाते हैं. बहुत अच्छी बात है क्योंकि कई ऐसे जन होते हैं जो दर्शन नहीं कर पाते हैं या जो मंदिर नहीं आ पाते हैं. लेकिन इसकी वजह से जो है सभी लोग दर्शन कर पाएंगे. सबको भगवान शिव का आशीर्वाद प्राप्त हो, बस यही जरूरत है.
બધાને ભગવાન શિવનું આશીર્વાદ પ્રાપ્ત થાય એ જ મનોકામના અમે પણ કરીએ છીએ. ભગવાન મહાકુંભ ચાલી રહ્યો છે, એમાં સવિશેષ આ પ્રભુની અહીંયાથી સવારી નીકળાય છે. વડોદરા વાસીઓનું ભાગ્યશાળી છે કે સ્વયં શિવજી કાલે અને આ મહાપર્વ આપણે શું કે મહાકુંભના પવિત્ર દિવસે એટલે આપણે વડોદરા વાસીઓ સૌ બધા ભાગ્યશાળી છે કે આવો મોકો આપણને જોવા મળ્યો છે. શિવજીની અત્ય કૃપા. મહાકુંભ ચાલી રહ્યો છે, સાચી વાત કીધી અંકલે કે મહાકુંભ ચાલી રહ્યો છે ને એવામાં લાખો ને કરોડો જે ભક્તો છે એ ત્યાં યુપીની પાવન ધરતી પર પહોંચી રહ્યા છે અને હવે થોડીક જ વારમાં જે શિવજીની સવારી છે જે આન અને બાન સાથે મહાશિવરાત્રીના પર્વ પર નીકળશે. કાલે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી આ શિવજીની સવારી નીકળશે અને આજે જાગનાથ મંદિરથી એમને કૈલાસપુરી લઈ જવામાં આવશે. કૈલાસપુરીથી રાતે લગભગ 11:30-12 વાગે તમામ જે ભક્તો છે એમના દ્વારા આ રથ બાંધવામાં આવશે અને એ રથથી આ શિવજીની સવારી રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે લઈ જવામાં આવશે. સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને મહાશિવરાત્રીના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ. ભગવાન બોલે તમારા જીવનમાં જે પણ તમારી મનોકામના છે એ પૂરી કરે એવી સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી હાર્દિક શુભકામના. અને ભગવાન શિવનું તો આશીર્વાદ હંમેશા આપણા વડોદરા પર રહ્યું છે, આપણા ગુજરાત પર રહ્યું છે. અને જે રીતે મહાકુંભની વાતો આપણે કરી, મહાકુંભમાં કરોડો લોકો આજે સ્નાન કરી રહ્યા છે, ભોલેના ધરતી પર સ્નાન કરી રહ્યા છે અને થોડીક જ વારમાં જાગનાથ મહાદેવ મંદિરથી આ શિવજીની સવારી જે છે એ અહીંયાથી નીકળશે. વિડીયો જર્નલિસ્ટ અબરાર સૈયદ સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે. હર હર મહાદેવ. શ્રી શિવાય નમસ્તુભ્યમ. હર હર મહાદેવ. શ્રી શિવાય નમસ્તુભ્યમ. શ્રી શિવાય નમસ્તુભ્યમ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આવી જાવ